ભુજ ખાતે રઘુવંશી 4 રસ્તા પાસે આવેલ શિવમ પાર્ટી પ્લોટ મધ્યે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સ્થાપિત હિમાલયન સમર્પણ ધ્યાનયોગની વિડીયો ધ્યાન મેગા શિબિરનો પ્રારંભ થયો હતો। શિબિરના બીજા દિવસે દીપ પ્રાગટ્ય ચંચળ ન્યૂઝના સંપાદક શ્રી સંજયભાઈ ઉપાધ્યાય, યોગ પ્રભા ભારતી સંસ્થાનના ટ્રસ્ટી ડોક્ટર પ્રવીણ લીંબાણી, ગુરુતત્વ મીડિયા પ્રમુખ શૈલેષ રૂડાણી, જોનલ આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ગોર, ભુજ આચાર્ય હેતલબેન ભાવાણી અને ઉદય વોરા દ્વારા કરવામાં આવ્યો હતો। શિબિરના બીજા દિવસે મોટી સંખ્યામાં શિબિરાર્થીઓ આ શિબિરનો લાભ લઈ ધ્યાન કર્યું હતું। શિબિરના પ્રથમ દિવસે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ શરીરની ચેતના, આત્મજાગૃતિ અને ધ્યાનનો પરિચય આપ્યો હતો, જ્યારે બીજા દિવસે મૂલાધાર ચક્ર અને ધ્યાન તેમજ ચિંતન પર સમજ આપવામાં આવી હતી। આ શિબિર તારીખ 13 જાન્યુઆરી 2025 સુધી ચાલશે, જેમાં આપણા શરીરમાં રહેલ 7 ચક્રો વિશે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા દરરોજ એક ચક્રની માહિતી આપી ઉપસ્થિત લોકોને ધ્યાન કરાવશે તેવી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી હતી અને આવનારા દિવસોમાં વધારે ને વધારે ભુજવાસીઓ આ શિબિરનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો। હિમાલયન ધ્યાનયોગ શિબિર જે અત્યારે ભુજમાં ચાલી રહી છે, હિમાલયન સમર્પણ ધ્યાનયોગ એ સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સ્થાપિત છે અને આ 8 દિવસીય શિબિર અત્યારે ભુજની અંદર ચાલી રહી છે। ભુજની અંદર તમે અત્યારે જોયું એમ લગભગ અંદાજે 600 થી 700 લોકો આ શિબિરનો લાભ લઈ રહ્યા છે અને દરરોજ આની અંદર સ્વામીજીનું પ્રવચન હોય છે। એ પ્રવચનની બાદ સ્વામીજી ધ્યાન કરાવે છે અને હજી પણ દિવસે જેમ જેમ દિવસો આગળ વધે છે, લોકોને ખબર પડે છે, એમ લોકોની સંખ્યા પણ આ શિબિરની અંદર વધતી જાય છે। સમર્પણ ધ્યાન યોગની જે શિબિર છે એ સમજો ને કે એમ કહેવાય કે ભાઈ આપણે જ્ઞાતિ, ધર્મ, જાત, લિંગ ભેદ વગર કોઈ પણ પ્રત્યેક મનુષ્ય માટે છે અને સંપૂર્ણ નિઃશુલ્ક છે। શિબિરનો સમય સાંજે 6 વાગ્યાથી કરીને 8 વાગ્યા સુધીનો સમય છે। શિવમ પાર્ટી પ્લોટ રઘુવંશી 4 રસ્તા પાસે ભુજની અંદર અત્યારે શિબિર ચાલુ છે। હજી પણ શિબિરના 6 દિવસ બાકી છે, ત્યારે હું ચંચળ ન્યૂઝના માધ્યમથી ભુજની જાહેર જનતાને અપીલ કરું છું કે આ શિબિરનો આપ અવશ્ય લાભ લ્યો અને ખરેખર અત્યારે જે વિશ્વની અંદર જરૂરિયાત છે ધ્યાનની, એ ધ્યાન શીખવાડવામાં એક સમર્પણ ધ્યાન યોગનો બહુ જ અમૂલ્ય ફાળો રહ્યો છે। આજે વિશ્વના 72 દેશો સુધી સમર્પણ ધ્યાન યોગ પહોંચ્યું છે અને હજી પણ સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યની અંદર લાખો લોકો આ ધ્યાન સાથે જોડાઈ રહ્યા છે।